હરિઓમ, આપ સૌનું સ્વાગત છે મારી આ ચેનલ ભક્તિ સંગમ. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ 26 ડિસેમ્બર 2024 ગુરુવારના દિવસે આવતી સફલા એકાદશી, જે 2024 વર્ષની છેલ્લી એકાદશી કહેવાય છે. આજે આપણે આ વિડીયોમાં સફલા એકાદશી વ્રતની કથા, મહાત્મય અને તેની વિધિ જાણીશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો કે જેથી આવનાર વિડીયોની માહિતી આપને મળી રહે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની જય, શ્રી મહાલક્ષ્મી માતની જય. મિત્રો, સનાતન ધર્મમાં એકાદશીનું ઘણું મહત્વ છે. દરેક તિથિના સ્વામી અને તેના ઈષ્ટદેવ હોય છે. એવી જ રીતે એકાદશીના સ્વામી અને ઈષ્ટદેવ ભગવાન લક્ષ્મી નારાયણ છે. એકાદશીની તિથિ સર્વે તિથિઓમાં વિશેષ છે. આ શુભ દિવસે ભગવાન શ્રી હરિની વિશેષ પૂજા થાય છે. આ એકાદશી એવું ફળ આપનારી છે કે ભગવાન નારાયણના દર્શન કરવા માત્રથી કે પૂજન કરવા માત્રથી અથવા તો વ્રત થાય તો વ્રત કરવા માત્રથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. આ વ્રત કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પદાર્થોની પ્રાપ્તિ થાય છે. તમારા જીવનમાં આવતા કષ્ટ, બાધા, વિઘ્નો, આદિ વ્યાધિ, ઉપાધિઓ દૂર થાય છે. પ્રભુના આશીર્વાદથી જીવન મૃત્યુ સફળ થાય છે. આર્થિક ઉન્નતિ થાય છે. આ ભગવાન નારાયણની એકાદશીની તિથિ એવી છે કે ભગવાન નારાયણના ખાલી જાપ માત્રથી પણ તેનું અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન ફળની પ્રાપ્તિ થાય છે. ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. દરેક વ્રત અને ઉપવાસ એ આપણા ઋષિમુનિઓએ ચિંધેલો માર્ગ છે. તમારી પરિસ્થિતિ પ્રમાણે જો તમારાથી વ્રત થાય તો કરવું, નહીં તો પરાણે આ વ્રત ના કરવું. આ વ્રતમાં કોઈ દાન ધર્મ કરીએ તો પણ મનથી કરવું, પરાણે ના કરવું જોઈએ. દાનનું પણ ફળનું અનેરું મહત્વ છે. આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્યની ફળનું ધ્યાન રાખીને આ વ્રત કરવાથી, સારા કર્મ કરવા માટે, સારા માર્ગે ચાલવા માટે વ્રત, જપ, તપ, ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહત્વ અલગ જ છે. એકાદશી એટલે એક મહિનામાં 2 એકાદશીઓ આવે છે અને વર્ષની કુલ 24 એકાદશી થાય છે. અને જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે 2 એકાદશી મળીને તે વ્રત કુલ 26 એકાદશી થાય છે. આ 26 એકાદશીઓનું ફળ અલગ અલગ છે, તેનું મહત્વ અલગ અલગ છે અને ભગવાન નારાયણ એના આ એકાદશીના સ્વામી છે. પ્રભુના શ્રી અંગોમાંથી ઉત્પન્ન થાય છે. આ તિથિ સાક્ષાત પ્રભુનું સ્વરૂપ મનાય છે. એટલે જ આ દિવસે ભગવાન નારાયણના પૂજા અર્ચના, આરાધના, મંત્ર જાપ અને વ્રત કરવું જોઈએ અને તેનું વિશેષ મહત્વ છે. આજના દિવસે સાત્વિકતા રાખવી, સંયમતા રાખવી અને ભગવાનનું નામ જાપ કરવાથી શારીરિક અને માનસિક બળ પ્રાપ્ત થાય છે. સર્વે પાપો નષ્ટ થાય છે. એવી આ શુભ તિથિ છે કે જે જીવનમાં ફળ આપનારી છે. આ માગશર માસના કૃષ્ણ પક્ષની એકાદશી આના દિવસે ગુરુવાર આવે છે અને માગશર માસમાં માતા મહાલક્ષ્મીનું ગુરુવારનું વ્રત કરવામાં આવે છે. આ બંને વ્રત તમે સાથે કરી શકો છો. માગશર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત મહત્વ એટલા માટે વધી જાય છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવા માત્રથી પણ જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. આ એકાદશીમાં પારણા બીજે દિવસે એટલે કે તારીખ 27/12/2024 કરવામાં આવે છે. ભગવાનને પોતાની કરેલ ભૂલની ક્ષમા માંગવી અને તેમની પ્રાર્થના કરવી. આ વ્રત કરનારે સવારે ઘરની સાફ સફાઈ કરવી, ઘરને ગંગાજળથી શુદ્ધ કરવું, ત્યારબાદ ઘરના મુખ્ય દ્વાર પાસે પણ જળનો છંટકાર કરવો, ઘરમાં મુખ્ય દ્વાર પાસે તોરણ બાંધવું, ઉંબરાની પૂજા કરવી, દરવાજા પાસે ઘીનો દીવો પ્રગટાવવો, રંગોળી કરવી. જો તમારી પાસે નારાયણ ભગવાનની છબી હોય તો તેને બાજટ પાટલા ઉપર લાલ વસ્ત્ર પાથરી તેના ઉપર તે છબીને રાખવી.
ત્યારબાદ જો તમારી પાસે મૂર્તિ હાજર હોય તો તેને પંચામૃતથી અને ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ. ભગવાનને શૃંગાર કરવા, વસ્ત્ર પહેરાવા, ત્યારબાદ ફળ ફળાદી વિવિધ ભોગથી ભગવાનને અર્પણ કરવા. માખણ, મિશ્રી અને સૂકો મેવો પણ ભગવાનને અર્પણ કરવો અને ત્યારબાદ એક પાત્રમાં જળ લેવું અને સાથે બધા ભોગ ઉપર તુલસી પત્ર મૂકવું. ત્યારબાદ વ્રત કેવી રીતે કરવું એ આપણે જાણીએ. વ્રતમાં ચા, કોફી બધું લઈ શકાય, ફરાળી ભોજન લઈ શકાય અને જો તમે નિરાહાર વ્રત કરવા માંગતા હો તો પણ આ વ્રત તમે કરી શકો છો. અને કારણવશ કોઈથી આ વ્રત ના થાય તો તેને મનમાં કોઈ પણ ક્લેશ રાખવો નહીં. આ વ્રત મારાથી નહીં થતું અને મારે પાપ લાગશે, એ બધી માન્યતાઓ ખોટી છે. ભગવાન નારાયણને જો તમે અંતર્મનથી પ્રાર્થના કરશો તે તમારી પ્રાર્થના સ્વીકારશે. આ તિથિને પાપ હારીની તિથિ પણ કહેવાય છે. આ તિથિમાં ભગવાનનું પૂજન કરીએ અને જો તે પૂજન ન થાય તો દર્શન કરીએ અને જો દર્શન પણ ન થાય તો ખાલી જાપ માત્રથી પણ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. પીપળાના વૃક્ષમાં સર્વ દેવી દેવતાઓનો વાસ છે. તે વૃક્ષને ખાલી જળ અર્પણ કરવાથી પણ આ વ્રત કર્યાનો ફળની પ્રાપ્તિ થાય છે. એટલા માટે આ તિથિને વ્રતોની રાજા સમાન તિથિ કહેવામાં આવે છે. એકાદશીની તિથિ એવી છે કે જો ઘરમાં સૂતક હોય, જન્મ મરણ થયું હોય તો પણ આ વ્રત થાય છે. પૂજા ન થાય પણ વ્રતથી કરી શકાય છે. આ વ્રતને મનોકામના પૂર્તિ વ્રત પણ કહેવાય છે. આગળ આપણે જાણીશું સફલા એકાદશીની વ્રતની કથા. દંતકથા અનુસાર ચંપાવતી નગરનો રાજા મહિષ્મંત હતો. તેમને 4 પુત્રો હતા. તેમને સૌથી મોટો પુત્ર લંપક દુરાચારી હતો. તે માંસ અને શરાબનું સેવન કરતો હતો અને સંતો, ઋષિઓ, મુનિઓ, દેવીઓ, દેવતાઓ વગેરેનું અપમાન કરતો હતો. રાજા તેના આચરણથી ખૂબ જ નારાજ હતા. એક દિવસ તેઓ તેને મહેલની બહાર કાઢી મૂક્યો અને તે ચોરી કરવા લાગ્યો. તેની આ આદતોથી નગરજનને ખૂબ જ દુઃખ હતા. નજીકના જંગલમાં પીપળાનું ઝાડ હતું જેની નગરજનો પૂજા કરતા હતા. લંપક તે ઝાડ નીચે રહેવા લાગ્યો. પૌષ કૃષ્ણ દશમી તિથિએ તેને રાત્રે ઠંડી લાગવા માંડી, કારણ કે તે તેની પાસે પહેરવા પૂરતા કપડાં નહોતા. તે ઠંડીમાં જ રાત્રે સૂઈ ગયો. ઠંડીના કારણે શરીર અકળાઈ ગયું હતું. બીજા દિવસે એકાદશીના દિવસે સવારે સૂર્ય નીકળ્યો ત્યારે બપોરે ગરમી લાગતા તે ઉઠી ગયો. તેને ખૂબ જ ભૂખ લાગી હતી. તે જંગલમાં ખોરાકની શોધમાં ગયો. ભૂખને તરસથી તે ખૂબ જ નબળો પડી ગયો હતો. તેથી તે શિકાર કરી શકવા પણ સક્ષમ ન હતો. તે જંગલમાંથી ફળો લઈને એ જ પીપળાના ઝાડ નીચે આવ્યો. ત્યાં સુધીમાં અંધારું થઈ ગયું હતું. ફળો મૂકીને કહ્યું, હે નાથ, આ ફળો તમને નિવેદિત, હવે તે જાતે જ ખાઓ. તે તેના પહેલાના પાપ કર્મોનો પસ્તાવો થઈ રહ્યો હતો. તેણે ભગવાન પાસે માફી માંગી. શ્રી હરિ વિષ્ણુ તેના દ્વારા અજાણતામાં કરવામાં આવેલા ઉપવાસથી પ્રસન્ન થયા. તેણે લુંપકના પાપોનો નાશ કર્યો. પછી એ આકાશવાણી થઈ અને કહ્યું, હે લુંપક, તમારા વ્રતથી પ્રસન્ન થઈને શ્રી હરિએ તમારા બધા પાપોનો નાશ કરી નાખ્યો છે. હવે તમે મહેલમાં પાછા ફરો અને તમારા પિતાને રાજકાજમાં મદદ કરો. રાજા તરીકેનો કાર્યભાર સંભાળો. આ સાંભળી લુંપકે ભગવાન વિષ્ણુના નામનો જય જયકાર કર્યો અને પોતાના મહેલમાં પરત ફર્યા. ત્યાર પછી તેના પિતાએ તેને રાજા બનાવ્યો અને તે ધર્મના માર્ગ પર ચાલવા લાગ્યો અને રાજ્ય સંભાળવા લાગ્યો. તેણે એક યોગ્ય અને સુંદર છોકરી સાથે લગ્ન કર્યા. તેને એક સારું સંતાન પ્રાપ્ત થયું. શ્રી હરિની કૃપાથી તેણે જીવનના અંતે મોક્ષની પ્રાપ્તિ કરી. જે વ્યક્તિ સફલા એકાદશીનું વ્રત કરીને શ્રી હરિ વિષ્ણુની પૂજા કરે છે તેને જીવનમાં સફળતા મળે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અર્જુનને કહે છે કે, હે અર્જુન, જે કોઈ આ સફલા એકાદશીનું વ્રત કરશે એ લોકોના અંતે કીર્તિ મેળવી અને મોક્ષની પ્રાપ્તિ કરશે. સફલા એકાદશી કરનાર વ્યક્તિ ધન્ય છે, કારણ કે તે આ જ લોકને મોક્ષની પામે છે. જે વ્યક્તિ સફલા એકાદશીનું મહાત્મ્ય સાંભળે છે તેને રાજસૂય યજ્ઞનું સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે અને અંતે તેને સ્વર્ગમાં સ્થાન મળે છે.
એવી રીતે માક્ષર માસના કૃષ્ણ પક્ષની સફલા એકાદશીનું મહાત્મ્ય કહેવામાં આવ્યું છે. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની જય. મહાલક્ષ્મી માતની જય. નારાયણં નિરાકારં નરવીરં નરોત્તમં નૃસિંહં નાગનાથં ચ तं वन्दे नरकान्तकम्. नारायणं निराकारं नरवीरं नरोत्तमं नृसिंहं नागनाथं च तं वन्दे नरकान्तकम्. नारायणं निराकारं नरवीरं नरोत्तमं नृसिंहं नागनाथं च तं वन्दे नरकान्तकम्. नारायणं निराकारं नरवीरं नरोत्तमं नृसिंहं नागनाथं च तं वन्दे नरकान्तकम्. नारायणं निराकारं नरवीरं नरोत्तमं नृसिंहं नागनाथं च तं वन्दे नरकान्तकम्. नारायणं निराकारं नरवीरं नरोत्तमं नृसिंहं नागनाथं च तं वन्दे नरकान्तकम्. नारायणं निराकारं नरवीरं नरोत्तमं नृसिंहं नागनाथं च तं वन्दे नरकान्तकम्. नारायणं निराकारं नरवीरं नरोत्तमं नृसिंहं नागनाथं च तं वन्दे नरकान्तकम्. नारायणं निराकारं नरवीरं नरोत्तमं नृसिंहं नागनाथं च तं वन्दे नरकान्तकम्. नारायणं निराकारं नरवीरं नरोत्तमं नृसिंहं नागनाथं च तं वन्दे नरकान्तकम्. नारायणं निराकारं नरवीरं नरोत्तमं नृसिंहं नागनाथं च तं वन्दे नरकान्तकम्. नारायणं निराकारं नरवीरं नरोत्तमं नृसिंहं नागनाथं च तं वन्दे नरकान्तकम्.